હલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો, નવી શરૂઆત થઈ ગઈ છે. આજ નવા દિવસની શરૂઆત, નવા બ્લોગથી શરૂઆત થઈ ગઈ છે. તો ચાલો સૌથી પહેલાં બનાવી લઈએ આજે પાલક પરોઠા. તો પરોઠા બનાવવા માટે થઈને ઘઉંનો લોટ, જોઈતા પૂરતો મણ અને ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર, થોડા તલ, થોડી હિંગ અને સમારેલી પાલક અને ક્રશ કરેલી પાલક સાથે આદુ મરચાંની પેસ્ટ બધું જ ઉમેરી વ્યવસ્થિત એકદમ સરસ રીતે ઉમેરી અને ધીમે ધીમે થોડું થોડું પાણી નાખતા નાખતા આપણે લોટ બાંધી લઈશું. તો ચાલો બનાવી લઈએ થેપલા. તો ચાલો નાસ્તો કરી અને પછી આપણે જવાનું છે બેનને જે પ્રસંગમાં આવ્યા છે એ પ્રસંગમાં એ સ્થાન ઉપર એમને છોડવા જવાનું છે. અને વળી પાછા એ જ્યારે ફોન કરશે ત્યારે આપણે પાછા એમને તેડી આવશું, એમને લઈ આવશું આપણા ઘરે. તો ચાલો અત્યારે આપણે એમને નાસ્તો કરાવી અને પછી એના સ્થાન ઉપર છોડી આવીએ. હું ઘરે આવીને ત્યાં સુધીમાં દિશાએ ફળિયું એકદમ સરસ મજાનું ક્લીન કરી નાખ્યું હતું. જો તો એ તો ચિંતા નથી કે ફળિયું વાળવાનું બાકી છે. એને નાસ્તા કરી અને સીધા જ દિશાએ ફળિયા વાળી નાખીએ એટલે મારે એ કંઈ ચિંતા નથી. પરંતુ આજે કાલનું બાકી રહેલું દહીણું આજે દળવાનું છે. તો ચાલો આપણે સૌથી પહેલાં તો એ દહીણા પૂરા કરી નાખીએ, કારણ કે આજે છેલ્લો દિવસ છે. હમણાં 2 દિવસ પછી તો હું છું નહીં કાંઈ. તો અત્યારે જ દહીણા દળી અને એકદમ ઘંટીને એકદમ ક્લીન કરી અને પછી હું જઈશ. એટલે છોકરીઓને દિશા સાક્ષીને કોઈ ચિંતા નહીં, ઘંટીની કોઈ ચિંતા ન રહે ને અને દહીણાની પણ કોઈ ચિંતા ન રહે. એટલા માટે થઈને ચાલો આપણે આપણું કામ બધું પૂરું કરી લઈએ. તો જુઓ, હું 2 દિવસથી તો મુરલી સાંભળવા નથી જઈ શકતી. બાબાને યોગ કરવા ગઈ હતી કાલે, એ તો મેં તમને વાત કરી હતી. અને બાબાની રજા પણ લઈને આવી ગઈ છું કે હમણાં થોડાક દિવસ બાબા હું નહીં આવું તો ઘરે જ મુરલી સાંભળી લઈશ. એને તો હું બહાર પણ જવાની છું, તો ત્યાં આગળ પણ સેન્ટર જગ્યાએ મીન્સ આપણી જગ્યાએ ન હોય, દૂર જવું પડે અને આપણા હિસાબે કોઈ દુઃખી થાય એ પણ આપણને ગમે નહીં કે આપણને કોઈ લઈ જાય એવી રીતે. તો હું મોબાઈલમાં જ મુરલી સાંભળવાની છું. તો આજે પણ મેં મોબાઈલમાં જ મુરલી સાંભળી છે. તો આજે પણ બાબાએ એમ જ કીધું છે કે બચ્ચે अंतर्मुखी बनो, है ना, देह अभिमान छोड़ो, अपने को आत्मा समझो और मुझ बाप मीन्स के परमपिता परमात्मा શિવને યાદ કરો. એને બધું જ દેહનું અભિમાન છોડી અને બાબા શિવને યાદ કરીએ. તો હું પણ એ જ મહેનત કરું છું કે બાબાને જેટલું બને એટલું આખા દિવસમાં દિનચર્યામાં ભગવાનને સાથે રાખવાની, બાબાને યાદ કરવાની મહેનત કરું છું. અને હર ઘડી કોઈ પણ કાર્ય કરતા હોય તો આપણે બાબાને યાદ રાખવા જરૂરી છે કે ભગવાનનો હાથ આપણા માથા ઉપર છે. તો આવી રીતે મેં મુરલી સાંભળી છે. તો ચાલો હવે ઘંટીને એકદમ સરસ રીતે સાફ કરી લઈએ અને ઘંટીનું કામ કરતી રહેશે અને દહીંનું દળાતું રહેશે. એ ચાલશે, સાંજ સુધી ચાલશે. જ્યાં સુધી બેન આવી જાય ત્યાં સુધી આપણે કમ્પ્લીટ બધું કરવાનું છે. ચાલો દળતા દળતા રસોઈ શરૂ કરી દઈએ. જો કિચન એકદમ સરસ મજાનું થઈ ગયું છે, પરંતુ ત્યાં તો ધાનુબેન ઉઠી ગયા. તો ચાલો હવે ધ્યાનુબેનની સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરી લઈએ. ધ્યાનુબેનને થોડીક વાર રમાડી લઈએ. તો ધ્યાનુબેન રમવા લાગશે અને હું પછી મારી રસોઈ કરીશ. તો ચાલો થોડીક વાર ધાનુબેનની સાથે ખૂબ એન્જોય કરી લઈએ.
ચાલો બાબાને ધરવા માટે થઈને આજે ભોગમાં છે રીંગણા બટેટા વાલોળ, વટાણાનું શાક, રોટલી, સલાડ. તો ચાલો દિલથી, ખૂબ દિલથી, પ્રેમથી, ભાવથી બાબાને ભોગ ધરાવી દઈએ. ચાલો બાબા આ ભોગનો જરૂર સ્વીકાર કરજો. ચાલો ધાનુબેન આવી ગયા છે નાઈ ધોઈને એકદમ નીચે. તો ચાલો ધ્યાનોની સાથે થોડીક વાર રમી લઉં. હું રાહ જોઉં છું તૃપ્તિનો ક્યારે ફોન આવે ને ક્યારે હું તેડવા જાઉં, કારણ કે એમના ઘણા બધા પ્લાન છે. કારણ કે એ આવી છે 3-4 દિવસ માટે થઈને જ તે, અને વ્યવહારિક કામ એના બહુ ઝાઝા છે. એટલા માટે જ્યાં એક પ્રસંગમાં ગઈ છે ને ત્યાંથી એને તેડી અને બીજી જગ્યાએ જવાનું છે, એટલે આજ તો એની સાથે જ રહેવાનું છે. તો ચાલો બધા વ્યવહારિક કામ બધા પતાવી દઈએ. ધાનુબેનની સાથે થોડીક વાર આજનો દિવસ રમી લઉં. પછી કાલ તો હું પણ બહાર જવાની છું. હું ક્યાં જઈશ એ હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો મારી બેનને એક માનતા હતી, થોડી દૂર જગ્યા હતી, પરંતુ સ્કૂટી ઉપર જઈ શકીએ એમ હતા. તો અમે સ્કૂટી ઉપર જ જઈએ છીએ. અમે 3 જણા હતા. જો પાછળ બેન પણ એક આવે છે. તો અમે જતા હતા અને એટલી સરસ મજાની ટ્રીપ થઈને એકદમ સૂર્યાસ્ત ચાલતો હતો અને ખૂબ સરસ વાતાવરણની અંદર અમે જતા હતા. જો બેનની માનતા પણ પૂરી થઈ ગઈ. અને સાંજે પછી અમે ઘરે જમી કાઢવી અને પછી ભાઈના ઘરે બેસવા પણ ગયા. તો ત્યાં આગળ પણ અમે બાળપણની ખૂબ બધી વાતો યાદ કરી. તો ચાલો હું અત્યારે જ હવે આ વ્લોગની પૂર્ણાહુતિ કરું છું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો આવજો. ફરી પાછા નવા વ્લોગમાં કાલે ફરી વખત મળશું. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ.